હનુમત વર્ણિત, વર્ણિત અર્થાત વર્ણવાયેલું, તો હનુમાન વડે વર્ણવાયેલું રામ વૃત્તાંત, રામનો વૃત્તાંત અથવા તો રામની કથા. પ્રસ્તુત પાઠમાં હનુમાનજી જ્યારે માતા સીતા પાસે જાય છે, સીતાજીને રાવણ અપહરણ કરીને લઈ ગયો છે અને અશોક વાટિકા નામના એક બગીચામાં રાખેલા છે, અને હનુમાનજી તેની શોધ કરતાં કરતાં સમુદ્રને પાર કરી અને માતા સીતા પાસે જાય છે, અને જે રામની કથા એને કહે છે, રામનો જે વૃત્તાંત કહે છે, એ આ પાઠમાં વિષય વસ્તુ તરીકે આપેલો છે. સૌપ્રથમ આ પાઠ કેમાંથી લેવામાં આવ્યો છે એ સંદર્ભ ગ્રંથનો પરિચય આપે છે. સંસ્કૃત સાહિત્યમાં વાલ્મીકી આદિ કવિ છે. વાલ્મીકી ઋષિ છે એ સૃષ્ટિ ઉપરના સૌથી પહેલા કવિ માનવામાં આવે છે, કારણ કે સૃષ્ટિ ઉપરના લૌકિક શ્લોકની સૌ પ્રથમ રચના એણે કરી છે. એની પાછળની કથા પણ છે કે જ્યારે એ સાયંકાલે સાંજના સમયે એ જ્યારે નદીએ સ્નાન કરવા જતા હતા, ત્યારે ક્રોંચ નામના એક પક્ષીને એક પારધીએ મારી નાખ્યો, એક શિકારીએ ક્રોંચ પક્ષીને મારી નાખ્યું. તો અન્ય જે ક્રોંચ પક્ષી છે, યુગલમાંનું જે બીજું ક્રોંચ પક્ષી છે, એની પાછળ વિલાપ કરે છે. તો આ જોઈ અને વાલ્મીકી ઋષિ છે એનું હૃદય દ્રવી જાય છે, દુઃખ થાય છે, અને એના મોઢામાંથી એક શોક નીકળી જાય છે, શાપ નીકળે છે. પેલા પારધીને સંબોધીને કહે છે, મા નિષાદ પ્રતિષ્ઠાત્વ મગમઃ શાશ્વતી સમા યત ક્રોંચ મિથુનાદેકમ અવધિ કામ મોહિતમ. તો સૃષ્ટિ ઉપરનો આ સૌથી પહેલો લૌકિક શ્લોક છે, એટલા માટે વાલ્મીકી ઋષિ છે એને આદિ કવિ કહેવામાં આવે છે, સૃષ્ટિ ઉપરના સૌથી પહેલા કવિ. તો સંસ્કૃત સાહિત્યમાં વાલ્મીકી છે આદિ કવિ તરીકે પ્રખ્યાત છે. સંસ્કૃત સાહિત્યમાં વ્યાપક રીતે વપરાયેલા અને આજે પણ વપરાતા અનુષ્ટુપ છંદના તેઓ આવિષ્કર્તા છે. આવિષ્કર્તા અર્થાત શોધકર્તા. તો જે હમણાં આપણે શ્લોક જોયો, મા નિષાદ પ્રતિષ્ઠાત્વ, એ શ્લોક છે અનુષ્ટુપ છંદમાં છે. છંદ એટલે શું? તો શ્લોકનું જે બંધારણ હોય એને છંદ કહેવામાં આવે. શ્લોકના જે અક્ષરના અથવા તો માત્રાઓના જે નિયમો દર્શાવતો સિદ્ધાંત હોય એ છંદ તરીકે ઓળખાય છે. તો હા, અનુષ્ટુપ છંદમાં આ સૌથી પહેલો શ્લોક સૃષ્ટિ ઉપર એની રચના થઈ છે. તો અત્યારે જે વ્યાપક રીતે જેનો પ્રયોગ થાય છે, મોટા ભાગનું સાહિત્ય છે સંસ્કૃત સાહિત્યનું, એ અનુષ્ટુપ છંદમાં રચાયેલું છે. તો પહેલાંના સમયમાં પણ એનો ખૂબ જ વ્યાપક ઉપયોગ થતો હતો, અને હાલમાં પણ આજે પણ આ અનુષ્ટુપ છંદનો ખૂબ જ વધારે પ્રયોગ થાય છે. તો આ અનુષ્ટુપ છંદ છે એનો આવિષ્કાર વાલ્મીકી ઋષિએ કરેલો છે. આમ તો અનુષ્ટુપ છંદ વેદોમાં તો હતો જ, પણ લૌકિક સાહિત્યમાં પ્રથમ પ્રયોગ વાલ્મીકી ઋષિએ કર્યો છે. એવું મનાય છે તેમણે રચેલું રામાયણમ એમના આદિ કવિ હોવાના કારણે સંસ્કૃતનું આદિ કાવ્ય છે. રામાયણ છે સૃષ્ટિ ઉપર આદિ કાવ્ય તરીકે પ્રસિદ્ધ છે. આદિ કાવ્ય શા માટે? સૌથી પહેલું કાવ્ય છે એટલા માટે રામાયણને આદિ કાવ્ય કહેવામાં આવે છે. વાલ્મીકી ઋષિ છે આદિ કવિ છે, તો એણે રચેલું કાવ્ય પણ આદિ કાવ્ય. અને વાલ્મીકી ઋષિ છે એટલા માટે એને આર્ષ કાવ્ય કહેવાય. રામાયણ છે કેવું કાવ્ય કહેવાય? એક તો આદિ કાવ્ય પણ છે અને આર્ષ કાવ્ય પણ છે. ઋષિ સંબંધિત જે બાબતો હોય એને આર્ષ કહેવામાં આવે છે. જેવી રીતે ઋષિનું વાક્ય હોય તો આર્ષ વાક્ય, ઋષિનો આશ્રમ હોય તો આર્ષ આશ્રમ. તો એવી જ રીતે ઋષિનું કાવ્ય છે, ઋષિએ રચેલું કાવ્ય છે, એટલા માટે રામાયણને આર્ષ કાવ્ય પણ કહેવામાં આવે છે. આ રામાયણમાં 7 કાંડ છે. કાંડ અર્થાત વિભાગ. જેવી રીતે ગીતાજીમાં અધ્યાય છે, મહાભારતમાં પર્વ છે, એવી જ રીતે રામાયણના જે અલગ અલગ 7 વિભાગ છે એ વિભાગને કાંડ એવું નામ આપવામાં આવ્યું છે. તો રામાયણ છે એમાં 7 વિભાગ છે, એટલા માટે 7 કાંડ છે. જો રામાયણ છે આપણો ધર્મ ગ્રંથ છે, તો એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે હોવી જોઈએ. આપણે ગીતાજીનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ, મહાભારતનું જ્ઞાન હોવું જોઈએ, અને રામાયણનું જ્ઞાન પણ હોવું જોઈએ. આપણે ભારત દેશમાં રહીએ છીએ તો ભારતના હિન્દુના આ ધર્મ ગ્રંથો છે, તો વૈદિક જ્ઞાન અને આ જે ધર્મ ગ્રંથોનું જ્ઞાન છે એ પ્રાથમિક જ્ઞાન તો આપણે હોવું જ જોઈએ. તો ખાસ કરીને ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાતા હોય છે આવા પ્રશ્ન. તો રામાયણ છે એમાં 7 વિભાગ આવેલા છે જે કાંડ તરીકે ઓળખાય છે. તો 7 કાંડ છે. એમાંનો પહેલો કાંડ છે એ આદિકાંડ છે. સૌથી પહેલો જે વિભાગ છે એ વિભાગનું નામ છે આદિકાંડ. અને જે છેલ્લો કાંડ છે
એ ઉત્તરકાંડના નામે પ્રખ્યાત છે. આ જ્યારે રામ ભગવાનના જન્મની પહેલાંની જે કથા છે એ આદિકાંડથી શરૂ થાય છે અને જ્યારે રામ ભગવાન છે એ સ્વધામ પધારે છે એ બધી કથા છે ઉત્તરકાંડમાં વર્ણવેલી છે. કુલ મળીને રામાયણમાં અંદાજે 24,000 શ્લોક છે. રામાયણના 7 કાંડના જો શ્લોકોનો સરવાળો કરવામાં આવે તો 24,000 જેટલા શ્લોક થાય છે. જ્યારે મહાભારતમાં કેટલા શ્લોક છે? 1,00,000 શ્લોક છે. રામાયણમાં 24,000 શ્લોક છે. આ કારણે આને ચતુર્વિંશતિ સાહસ્ત્રી સંહિતા પણ કહે છે. આમાં 24,000 શ્લોક હોવાના કારણે રામાયણને કયા બીજા નામથી ઓળખવામાં આવે? ચતુર્વિંશતિ સાહસ્ત્રી સંહિતા. ચતુર્વિંશતિ અર્થાત 24, સહસ્ત્ર એટલે કે 1000. તો 24,000 શ્લોકો જેનામાં છે, જે 24,000 શ્લોકોનો સંગ્રહ છે, એટલા માટેને સંહિતા કહેવામાં આવે. સંહિતા અર્થાત સંગ્રહ, સમૂહ. તો 24,000 શ્લોકોનો જ્યાં સમૂહ છે ચતુર્વિંશતિ સાહસ્ત્રી સંહિતા. તો આપણે રામાયણના 3 નામ જે વિશેષ આપણે પ્રયોજીએ છીએ એ જોયા છે. એક તો ચતુર્વિંશતિ સાહસ્ત્રી સંહિતા પણ કહેવામાં આવે છે. ત્યારબાદ એને આર્ષ કાવ્ય પણ કહેવામાં આવે છે, આદિ કાવ્ય પણ કહેવામાં આવે છે. કોને કહેવામાં આવે? રામાયણને. તો રામાયણ છે, આદિ કાવ્ય પણ છે, આર્ષ કાવ્ય પણ છે અને ચતુર્વિંશતિ સાહસ્ત્રી સંહિતા પણ છે. પ્રાચીન સમયમાં જ્યારે બધા ગ્રંથો હાથથી લખવામાં આવતા હતા ત્યારે આ રામાયણ નામનો ગ્રંથ પણ અનેક લિપિઓમાં હાથથી લખાતો રહ્યો છે. પહેલાંના સમયમાં કાગળ અને પેન હતા નહીં. ત્યારે કોઈ પત્ર હોય અર્થાત વૃક્ષનું મોટું પાંદ હોય, પર્ણ હોય, એના ઉપર લખવામાં આવતું. ત્યારબાદ ધીમે ધીમે આગળ જતાં લાકડા હોય એના ઉપર, લાકડાની જે પટ્ટી હોય એના ઉપર અક્ષરો કોતરી અને લખવામાં આવતા હતા. પછી ગ્રંથ વગેરે હસ્તલિખિત ગ્રંથો હતા હાથથી. ત્યારે છાપકામ થતું નહીં, પ્રેસ નહોતા એ વખતે, ત્યારે હાથથી લખી અને ગ્રંથો તૈયાર કરવામાં આવતા હતા. ત્યારે આ રામાયણ નામનો જે ગ્રંથ છે, જે સુપ્રખ્યાત છે, વાલ્મીકી ઋષિએ લખેલો છે, તો એ રામાયણ નામનો ગ્રંથ અનેક લિપિઓમાં હાથથી લખાતો રહ્યો છે. લિપિ અર્થાત શું? પદ્ધતિ. આપણે જ્યારે 20મો પાઠનો અભ્યાસ કરીશું ત્યારે લિપિ વિશે વિશેષ પ્રકાશ પાડવામાં આવશે. અને અત્યારે પણ જો તમારી જિજ્ઞાસાને સંતોષવા માટે 20મા પાઠમાં એક એવો ઇમેજ આપેલી છે, ફોટો આપેલો છે, જેમાં લિપિઓનું જ્ઞાન આપેલું છે, અલગ અલગ લિપિ કઈ રીતે લખી શકાય. તો વિડીયોને સ્ટોપ કરી વચ્ચે પુશ કરી અને જો જિજ્ઞાસાને સંતોષવા માટે તમે 20મા પાઠમાં એ લિપિ જોઈ શકો છો કે એમાં પણ રામાયણ શબ્દ અલગ અલગ રીતે લખેલા છે. દેવનાગરી લિપિમાં કઈ રીતે લખાય, અન્ય લિપિઓમાં કઈ રીતે લખાય. તો અલગ અલગ લિપિમાં આ રામાયણ નામનો ગ્રંથ છે લખાતો રહ્યો છે. દેશ વિદેશમાંથી આવતા અનેક હસ્તલિખિત ગ્રંથો ભેગા કરી તે ઉપરથી રામાયણનું એક સંસ્કરણ પ્રાચ્ય વિદ્યા મંદિર, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા ખાતે તૈયાર કરવામાં આવ્યું છે. હવે હાથેથી લખાયેલો છે તો કોઈ લખનાર વ્યક્તિ કદાચ કંઈ ભૂલ કરે અથવા તો કંઈ પાઠભેદ હોય તો એના કારણે અમુક શ્લોકો છે એમાં થોડા પાઠભેદ જોવા મળતા હતા, અમુક થોડા ઘણા તફાવત જોવા મળતા હતા. તો હસ્તલિખિત જેટલા પણ ગ્રંથ પ્રાપ્ત થયા એ બધા ગ્રંથોમાંથી જે સામાન્ય હતું એ બધાનું અવલોકન કરી અને એમાં જે સામાન્ય હતું એ સામાન્ય બાબતોને અલગ તારવી અને પ્રાચ્ય વિદ્યા મંદિર કે જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી છે વડોદરામાં આવેલી છે, ત્યાં એક સંસ્કરણ તૈયાર કરવામાં આવ્યું, અર્થાત એક રામાયણ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે. જો કોઈએ રામાયણ ઉપર કંઈ રિસર્ચ કરવું હોય, કંઈ સંશોધન કરવું હોય તો એના માટે આ મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીએ જે રામાયણ પ્રસ્તુત કરેલું છે એને માન્ય રાખવામાં આવે છે. તો રામાયણના સુંદરકાંડમાંથી પ્રસ્તુત પદ્યો લેવામાં આવેલા છે. રામાયણનો જે સુંદરકાંડ છે, સુંદરકાંડમાં શેની કથા છે કે હનુમાનજી છે એ 100 યોજન વિસ્તાર પામેલા સમુદ્રને ઓળંગી અને લંકામાં જાય છે. ત્યાં લંકામાં પરાક્રમ કરે છે, માતા સીતાને મળે છે, લંકાનું દહન કરે છે. આ બધી ઘટનાઓ છે સુંદરકાંડમાં વર્ણવાયેલી છે. તો એ સુંદરકાંડમાંથી અહીં આપેલા પદ્યો એટલે કે શ્લોકો છે લેવામાં આવ્યા છે. હનુમાન લંકામાં જઈ અશોક વાટિકાની મુલાકાત કરે છે. હનુમાનજી છે લંકામાં જાય છે અને ત્યાં અશોક વાટિકા નામનો એક બગીચો હોય છે. ત્યાં સીતાજીને બંદી બનાવીને રાખેલા હોય છે રાવણ. તો સીતાજીની શોધ કરતાં કરતાં હનુમાનજી છે એ પહેલાં તો લંકામાં ફરે છે, સીતાજીને મહેલોમાં ગોતે છે.
ત્યારબાદ વિભીષણ કે જે રાવણનો ભાઈ હતો એણે નિર્દેશ કરેલો કે સીતાજી અશોક વાટિકામાં છે. ત્યારે હનુમાનજી અશોક વાટિકામાં પહોંચે છે અને સીતાજી છે એને મળે છે. શરૂઆતમાં સૂક્ષ્મ સ્વરૂપે મળે છે. એ સમયે એ પોતાનો પરિચય કઈ રીતે આપે છે. આ સમયે રામના દૂત તરીકે ગયેલા હનુમાન માતા સીતાને પોતાના ઉપર વિશ્વાસ બેસે એ માટે રામની વીંટી આપે છે. હવે જ્યારે સીતાજી છે અશોક વાટિકામાં છે, હનુમાનજી છે એ પોતાને રામનો દૂત બતાવે છે, પોતાનો પરિચય આપે છે રામના દૂત તરીકે. હવે રાવણ છે ખૂબ જ માયાવી હતો. એ પોતાની માયાથી ગમે એવું રૂપ ધારણ કરી શકતો. તો કદાચ સીતાજીને છેતરવા માટે એ રામના દૂતનું કોઈ રૂપ લઈને આવ્યો હોય એવી આશંકા કદાચ સીતાજીને હોય. તો હનુમાનજી ઉપર વિશ્વાસ બેસે એટલા માટે એ હનુમાનજી છે રામ ભગવાનની એક વીંટી એના આપે છે, જે રામ ભગવાને એને પોતાના સંકેત રૂપે આપેલી હોય છે. કારણ કે હનુમાનજી અને સીતાજી પહેલાં ક્યારેય મળેલા નથી. પ્રથમ વખત લંકામાં મળે છે. રામ ભગવાન અને હનુમાનજીનો ભેટો ક્યારે થયો હતો? કિષ્કિંધા કાંડમાં, જ્યારે રાવણ માતા સીતાનું અપહરણ કરી ગયો. ત્યારબાદ રામ ભગવાને જ્યારે વનમાં ભટકતા હતા, સીતાજીની શોધ કરતા હતા, એવા સમયે હનુમાનજી સાથે એનો મિલાપ થયો હતો અને સુગ્રીવ કે જે વાનરોનો રાજા હતો એની સાથે એ પ્રકારે વાતચીત થઈ હતી કે બંને એકબીજાના કાર્યમાં મદદ કરવાની. તો ત્યારે હનુમાનજી છે રામ ભગવાનને મળેલા અને ત્યારબાદ એ સીતાજી છે એને મળે છે. અર્થાત સીતાજી અને હનુમાનજી લંકામાં પહેલી વખત મળે છે. તો માતા સીતાને હનુમાનજી ઉપર વિશ્વાસ આવે એટલા માટે રામ ભગવાનની એ સંકેત રૂપે જે વીંટી હોય છે એ વીંટી માતા સીતાને આપે છે. અને રામના જીવનની અત્યાર સુધીની તમામ ઘટનાઓનું સંક્ષેપમાં વર્ણન કરે છે. રામના જન્મથી લઈ અને અત્યાર સુધીની જે કોઈ પણ ઘટનાઓ બની છે એને એકદમ ટૂંકામાં એ વર્ણવે છે, સીતાજીને સંભળાવે છે, જેથી કરીને સીતાજીને વિશ્વાસ આવે કે ખરેખર આ રામનો દૂત છે. એ દરમિયાન હનુમાને રામના ગુણોને પણ વર્ણવ્યા છે. એ સમયે રામ ભગવાનમાં જે શ્રેષ્ઠ ગુણો છે, રામ ભગવાનને પુરુષોત્તમ તરીકે ઓળખાવવામાં આવે છે, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ. તો પુરુષોમાં જે ઉત્તમ છે એ શેના કારણે? એના ગુણોના કારણે. તો એના જે ગુણો હતા, ભગવાન રામના જે ગુણો હતા, એનું પણ સુંદર આલેખન અહીં હનુમાનજીના મુખેથી વાલ્મીકીએ કરાવ્યું છે. આ ગુણોને કારણે રામ મહાન છે એ વાત ધ્યાનમાં રાખી આપણામાં પણ આવા ગુણો હોવા જોઈએ, તો જ આપણે મહાન થઈ શકીશું. એ હકીકત આ પાઠમાંથી શીખવાની છે. આ ઉત્તમ ગુણોના કારણે ભગવાન રામ છે એ મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખાયા છે. તો આપણે ભગવાન રામની તોલે તો ન જ આવીએ, છતાં પણ આપણે આપણા વ્યક્તિત્વને જો શ્રેષ્ઠ બનાવવું હોય, જો આપણા વ્યક્તિત્વને અસરકારક બનાવવું હોય, તો આવા સદ્ગુણો આપણે આપણા જીવનમાં ઉતારવા જોઈએ. એ બોધ પણ આપણે આ પાઠમાંથી લઈ શકીએ છીએ. તો ચાલો શરૂ કરીએ આ પાઠનો અભ્યાસ. સૌ પ્રથમ પહેલા શ્લોકનું ઉચ્ચારણ જોઈએ. રાજા દશરથો નામ રથકુંજર વાજેમાન પુણ્યશીલો મહાકીર્તિ રુજુરાસીન મહાયશા. હવે આ પહેલો શ્લોક છે એમાં માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે દશરથ નામના એક રાજા હતા. કેવા હતા એના અલગ અલગ વિશેષણો આપ્યા છે. અર્થ માત્ર એટલો જ છે કે દશરથ નામના એક રાજા હતા. હવે કેવા હતા એના અલગ અલગ વિશેષણો આપેલા છે. દશરથો નામ રાજા, દશરથો અર્થાત દશરથ નામના, નામ અર્થાત નામના, અને રાજા એટલે કે રાજા. દશરથ નામના રાજા હતા. કેવા હતા એના અલગ અલગ વિશેષણો. એમાંનું પહેલું વિશેષણ રથ કુંજર વાજીમાન. રથ અર્થાત રથ, કુંજર, કુંજર અર્થાત હાથી, અને વાજી, વાજી અર્થાત ઘોડો. તો રથ, હાથી અને ઘોડાવાળા હતા. જે શબ્દની પાછળ માન પ્રત્યય લાગે એ યુક્ત અથવા તો વાળો એવો અર્થ થાય. જેવી રીતે શક્તિમાન તો શક્તિવાળો, બુદ્ધિમાન તો બુદ્ધિવાળો, એ જ રીતે અહીંયા વાજીમાન તો ઘોડાવાળો. તો રથ કુંજર વાજીમાન. રથ એટલે કે રથ, કુંજર એટલે કે હાથી, અને વાજી એટલે કે ઘોડો. તો રથ કુંજર વાજીમાન અર્થાત રથવાળા હતા, ઘોડાવાળા હતા અને હાથીઓવાળા હતા. ત્યારબાદ બીજું વિશેષણ કેવા હતા? પુણ્યશીલ. શીલ એટલે કે સ્વભાવ. તો પુણ્યશીલ અર્થાત પુણ્ય કરવાનો જેનો સ્વભાવ છે એવા. અહીં પણ બહુવ્રીહી સમાસ છે. દશરથ રાજાનો સ્વભાવ કેવો હતો? હંમેશા પુણ્ય કરવાનો, ક્યારેય કોઈનું અહિત કરતા નહીં. એટલા માટે એને પુણ્યશીલ એવું કહેવામાં આવ્યું છે.
તો દશરથ નામના રાજા છે રથ, હાથી અને ઘોડાવાળા હતા. પુણ્ય કરવાના સ્વભાવવાળા હતા. મહાકીર્તિ, મહાકીર્તિ અર્થાત ખૂબ જ કીર્તિમાન, જેની મોટી કીર્તિ છે એવા. રુજુ, રુજુ અર્થાત સરળ. આસિત એટલે કે હતા. અને મહાયશા, મહાન યશવાળા. તો દશરથ નામના રાજા છે એના અલગ અલગ વિશેષણ આપ્યા છે. પેલું વિશેષણ છે રથ, હાથી અને ઘોડાવાળા. બીજું વિશેષણ પુણ્ય કરવાના સ્વભાવવાળા. ત્રીજું વિશેષણ મહાન કીર્તિવાળા. ચોથું વિશેષણ રુજુ અર્થાત સરળ, જેનો સ્વભાવ સરળ છે એવા. અને પાંચમું વિશેષણ મહાન યશવાળા. અહીં શબ્દ આપેલો છે રુજુ રાસીન મહાયશા. સંધિ છૂટી પાડશું ત્યારે રુજુ આસિત મહાયશા. આસિત એટલે કે હતા. તો દશરથ રાજાના 5 વિશેષણો આપ્યા છે અને કહ્યું છે કે આવા દશરથ રાજા હતા. પહેલા શ્લોકનો સંપૂર્ણ અર્થ જોઈએ તો દશરથ નામના રાજા રથ, હાથી અને ઘોડાવાળા, પુણ્ય કરવાના સ્વભાવવાળા, મહાન કીર્તિવાળા, સરળ અને ખૂબ જ યશસ્વી હતા. હવે આગળ રામનો પરિચય આપે છે કે દશરથ રાજાને ત્યાં રામ નામનો એક મોટો પુત્ર હતો અને એના પણ અલગ અલગ વિશેષણો આપેલા છે. તસ્ય, તસ્ય અર્થાત તેનો, તેનો એવો સર્વનામ શબ્દ વાપરેલો છે. આગળના શ્લોકમાં જ્યારે દશરથ રાજાની વાત કરી છે તો અહીં તેનો અર્થાત તે દશરથ રાજાનો પુત્ર એટલે કે દીકરો, પુત્ર. કોણ હતો, કેવો હતો એનું વર્ણન કર્યું છે. એક તો પ્રિય અર્થાત એને ખૂબ જ પ્રિય હતો. દશરથ રાજાને એનો રામ નામનો પુત્ર છે ખૂબ જ પ્રિય હતો. આપણે રામાયણની કથા જાણીએ છીએ કે રામના વિયોગના કારણે દશરથ રાજાનું મૃત્યુ થયું. તો વિચારો કે એનો પુત્ર એને કેટલો પ્રિય હશે કે જેના વિયોગમાં એના પ્રાણ નીકળી ગયા. તો ખૂબ જ પ્રિય હતો. ત્યારબાદ જ્યેષ્ઠ, જ્યેષ્ઠ અર્થાત મોટો. તો તેનો પ્રિય એવો મોટો પુત્ર, એનું શું નામ હતું, રામો નામ, રામ નામનો, રામ નામનો તેનો મોટો પ્રિય પુત્ર એ કેવો હતો, તારાધીપ નિભાનનઃ. તારાધીપ, તારા અર્થાત જે આકાશમાં આપણે જોઈ શકીએ તારા, એનો અધીપ, અધીપ અર્થાત સ્વામી. તો તારાઓનો સ્વામી કોણ, ચંદ્ર. અને નિભ એટલે કે સમાન, અને આનન એટલે કે મુખ. તો ચંદ્ર સમાન મુખવાળો, તારાધીપ અર્થાત ચંદ્ર. ખાસ કરીને મહત્વપૂર્ણ શબ્દ છે, શબ્દાર્થમાં પૂછી શકાય છે આ શબ્દ. તારાધીપ શબ્દનો અર્થ શું થાય, ચંદ્ર. નિભ આનન, નિભ અર્થાત સમાન અને આનન અર્થાત મુખવાળો. તો ચંદ્ર સમાન મુખવાળો રાજા રામનો જે ચહેરો છે, એનું જે મુખ છે એ કેવું છે, ચંદ્ર સમાન છે. ચંદ્ર જે રીતે સુંદર છે, જે રીતે શીતળ છે અને પ્રકાશિત છે, એ રીતે રામનો ચહેરો છે એટલો શોભાવાળો હતો. એટલા માટે એને ચંદ્રની ઉપમા આપેલી છે. તો તેનો રામ નામનો પ્રિય એવો મોટો પુત્ર કે જે ચંદ્ર સમાન મુખવાળો, વિશેષજ્ઞ, વિશેષ જ્ઞાની, વિશેષ જાણનાર. જ્ઞ અર્થાત જાણનાર અથવા તો જ્ઞાની. શ્રેષ્ઠ, શ્રેષ્ઠ અર્થાત ઉત્તમ. શેમાં ઉત્તમ, સર્વ ધનુષ્મતામ. સર્વ અર્થાત બધા જ, અને ધનુષ્મતામ અર્થાત ધનુષ્યધારીઓમાં. તો બધા જ ધનુષ્યધારીઓમાં શ્રેષ્ઠ અને ચંદ્ર સમાન મુખવાળો અને વિશેષ જાણનાર તેઓ તેનો પ્રિય મોટો પુત્ર રામ નામનો હતો. અર્થાત તેનો રામ નામનો પ્રિય મોટો પુત્ર હતો. એ કેવો હતો, એના અલગ અલગ વિશેષણો આપ્યા છે. પેલું વિશેષણ કે તારાધીપ નિભાનન, ચંદ્ર સમાન મુખવાળો. બીજું વિશેષણ વિશેષ જાણનાર, વિશેષજ્ઞ. અને ત્રીજું સર્વ ધનુષ્મતામ શ્રેષ્ઠ, બધા જ ધનુષ્યધારીઓમાં શ્રેષ્ઠ હતો. આ પણ બંને વિશેષણ જ છે કે જ્યેષ્ઠ પણ હતો અને પ્રિય પણ હતો. તો આ જે પહેલો શ્લોક છે એમાં દશરથ રાજાના 5 વિશેષણ આપ્યા છે અને બીજો શ્લોક છે એમાં રામના 5 વિશેષણ આપ્યા છે કે રામ કેવા હતા. એક તો દશરથ રાજાને પ્રિય હતા, બધા જ ભાઈઓમાં એ મોટા હતા, ચંદ્ર સમાન મુખવાળા હતા, વિશેષ જાણનાર હતા અને બધા જ ધનુષ્યધારીઓમાં શ્રેષ્ઠ હતા. તો બીજા શ્લોકનો અર્થ જોઈએ તો ચંદ્ર સમાન મુખવાળો, વિશેષ જાણનાર અને બધા જ ધનુષ્યધારીઓમાં શ્રેષ્ઠ એવો તેનો અર્થાત દશરથ રાજાનો પ્રિય રામ નામનો એક મોટો પુત્ર હતો. આગળનો શ્લોક જોઈએ, ત્રીજો શ્લોક. સૌ પ્રથમ તેનું ઉચ્ચારણ જોઈએ. હવે એ લોકો રઘુવંશમાં કેવા રાજાઓ જન્મે છે, દશરથ, રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન વગેરે કેવા હતા એના સ્વભાવનું અહીં વર્ણન કરેલું છે. રક્ષિતા સ્વસ્ય વૃત્તસ્ય સ્વજનસ્યાપી રક્ષિતા, રક્ષિતા જીવલોકસ્ય ધર્મસ્ય ચ પરંતપઃ.
હવે એનો સ્વભાવ કેવો હતી? રક્ષિતા સ્વસ્ય વૃત્તસ્ય. સ્વસ્ય અર્થાત પોતાના, વૃત્ત, વૃત્ત અર્થાત વર્તન, ચરિત્ર અથવા તો સ્વભાવ. તો પોતાના વર્તનનું, રક્ષિતા અર્થાત રક્ષણ કરનારા. તો રામ વગેરે જે ભાઈઓ હતા એ પોતાના વર્તનનું રક્ષણ કરનાર, અર્થાત પોતાનાથી ક્યારેય ખરાબ વર્તન ન થઈ જાય એવું ધ્યાન રાખવાવાળા, પોતાના વ્યવહારનું, પોતાના વર્તનનું રક્ષણ કરવાવાળા હતા. સ્વજનસ્યાપી રક્ષિતા. સ્વજનસ્યાપી સંધિ છૂટી પાડશું ત્યારે સ્વજનસ્ય પ્લસ અપી. સ્વજનસ્ય અર્થાત સ્વજનોનું, એના કુટુંબીજનોનું અથવા તો પ્રજાજનોનું, એના પ્રજા છે એ પણ એના સ્વજન જ હતા. તો સ્વજનોનું અપી અર્થાત પણ, અને રક્ષિતા અર્થાત રક્ષણ કરનારા. રક્ષિતા જીવલોકસ્ય. જીવલોકસ્ય અર્થાત જીવલોકનું, ચ એટલે કે અને, ધર્મસ્ય એટલે કે ધર્મનું, રક્ષિતા અર્થાત રક્ષણ કરનારા. તો જીવલોકનું રક્ષણ કરનાર અને ધર્મનું રક્ષણ કરનાર હતા. અને કેવા હતા? પરંતપઃ. પરમ અર્થાત અન્યને, શત્રુઓને, અને તપઃ અર્થાત તપાવનાર, શત્રુઓને પીડા આપનાર, ત્રાસ આપનાર અથવા તો દંડ આપનાર. તો અહીં રામ વગેરે રાજાઓના વિશેષણો આપ્યા છે. એક તો તે પોતાના વર્તનનું રક્ષણ કરનાર હતા, સ્વજનોનું રક્ષણ કરનાર હતા, જીવલોક અને ધર્મલોકનું રક્ષણ કરનાર હતા, અને શત્રુઓને તપાવનાર અર્થાત પીડા આપનાર હતા. ફરીથી આ શ્લોકનો અર્થ જોઈએ તો પોતાના વર્તનનું રક્ષણ કરનાર, સ્વજનોનું પણ રક્ષણ કરનાર, જીવલોક અને ધર્મલોકનું રક્ષણ કરનાર, અને શત્રુઓને પીડા આપનાર અથવા તો દંડ આપનાર હતા. રામ વગેરે. આગળનો શ્લોક જોઈએ, ચોથો. સૌપ્રથમ તેનું ઉચ્ચારણ જોઈએ. તસ્ય સત્યાભિસંધસ્ય વૃદ્ધસ્ય વચનાત પિતુઃ સભાર્ય સહચ ભ્રાત્રા વીરઃ પ્રવ્રજિતો વનમ. તસ્ય અર્થાત તેના, તે દશરથ રાજાના, સત્ય અભિસંધસ્ય, સત્ય અર્થાત સત્યના, અભિસંધ, અભિસંધાત અર્થાત વ્રત લેનાર, જેણે સત્યનું વ્રત લીધેલું છે કે હંમેશા સત્યનું પાલન કરવું, એવું જેણે વ્રત લીધેલું છે એને કહેવાય સત્યાભિસંધ. તો સત્યનું વ્રત લેનાર, હંમેશા રઘુવંશમાં જન્મેલા રાજાઓ છે એ સત્યનું પાલન કરતા હતા. સાચું બોલવું એને જ સત્ય ન કહેવાય. મન, કર્મ અને વચનથી સત્યનું પાલન કરવું એને કહેવાય સંપૂર્ણ સત્ય. તો આ સંપૂર્ણ સત્યનું જે પાલન કરતા હતા, આ દશરથ રાજાનું વિશેષણ છે. તસ્ય અર્થાત તે રામના, વૃદ્ધ પિતુ, વૃદ્ધ અર્થાત ઘરડા, અને પિતુ અર્થાત પિતાના. તો તેના ઘરડા પિતાના, અર્થાત રામના ઘરડા પિતાના, એ રામના ઘરડા પિતા કેવા હતા? સત્યનું અભિસંધ કરનાર, અર્થાત સત્યનું જે પાલન કરે છે એવા. આપણે જે તુલસીદાસ કૃત રામાયણ છે એની પ્રખ્યાત ચોપાઈ તમે બધાએ સાંભળી જ હશે. રઘુકુલ રીત સદા ચલિયાઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. તો આ સત્યનું પાલન છે, એને પ્રાણ ભલે ચાલ્યા જાય પણ એ ક્યારેય ખરાબ કામ ન કરે, ખોટું ન કરે, પોતાના વચનને ક્યારેય તોડે નહીં. તો પોતાના વચન ખાતર પોતાના પ્રિય પુત્રને પણ દશરથ રાજાએ વનમાં મોકલી દીધા હતા. તો આ રીતે જે સત્યના વ્રતને ધારણ કરેલા છે એવા. વૃદ્ધસ્ય અર્થાત ઘરડા, પિતુઃ અર્થાત પિતાના, વચનાત એટલે કે વચનથી અથવા તો કહેવાથી. તો તે રામના ઘરડા પિતાના કહેવાથી. એના ઘરડા પિતા પણ કેવા હતા? સત્યના વ્રત ધારણ કરનાર, જેણે સત્યનું વ્રત ધારણ કરેલું છે એવા ઘરડા પિતાના કહેવાથી. વીર અર્થાત વીર રામ, રામનું વિશેષણ છે. કેવા રામ? તો કે વીર રામ. વનમ પ્રવ્રજિત, વનમ અર્થાત વનમાં, અને પ્રવ્રજિત અર્થાત ગયા. કોની સાથે? સભાર્ય ભ્રાત્રા ચ સહ. ભાર્ય અર્થાત પત્ની, તો સભાર્ય અર્થાત પત્નીની સાથે, ચ એટલે કે અને, ભ્રાત્રા એટલે કે ભાઈ લક્ષ્મણની, સહ અર્થાત સાથે, તે વીર વનમ પ્રવ્રજિત વનમાં ગયા. કોના કહેવાથી? વૃદ્ધસ્ય પિતુઃ વચનાત, ઘરડા પિતાના કહેવાથી. ઘરડા પિતા કોણ? દશરથ રાજા. એ દશરથ રાજા કેવા હતા? સત્યના વ્રતનું પાલન કરનાર હતા. ફરીથી શ્લોકના દરેક શબ્દનો અર્થ જોઈએ. તસ્ય અર્થાત તેના, સત્યાભિસંધસ્ય, સત્યના વ્રતને ધારણ કરનાર, સત્યનું પાલન કરનાર એવા. વૃદ્ધસ્ય અર્થાત ઘરડા, પિતુઃ અર્થાત પિતાના, વચનાત એટલે કે વચનથી, વીર એટલે કે વીર રામ, સભાર્ય એટલે કે પત્નીની સાથે, ચ એટલે કે અને, ભ્રાત્રા સહ એટલે કે ભાઈની સાથે, વનમ એટલે કે વનમાં, અને પ્રવ્રજિત અર્થાત ગયા. આ શ્લોકના બે મહત્વપૂર્ણ એવા પ્રશ્નો. પેલો પ્રશ્ન કે રામ ભગવાન કોની સાથે વનમાં ગયા? ત્યારે પત્ની અને ભાઈની સાથે. પત્ની કોણ? સીતા. અને ભાઈ કોણ? લક્ષ્મણ. અને કોના કહેવાથી ગયા?
તો કે એના ઘરડા પિતાના કહેવાથી ભગવાન રામ છે વનમાં ગયા. આપણે એ કથાને જાણીએ છીએ કે જ્યારે માતા કૈકેયીએ એની પાસે દશરથ રાજા પાસે વચન માગેલું કે રામ ભગવાનને 14 વર્ષનો વનવાસ અને ભરતને રાજગાદી સોંપવામાં આવે. એ કથા આપણા વિદિત છે કે જ્યારે પહેલાંના સમયમાં એક વખત યુદ્ધ થયેલું ત્યારે દશરથ રાજાના સારથી તરીકે માતા કૈકેયી ગયેલા અને એના પ્રાણની એણે રક્ષા કરેલી. જ્યારે રથનું એક પૈડું નીકળી જવાનું હતું, એમાંથી ખીલી નીકળી ગઈ, ત્યારે ખીલીની જગ્યાએ માતા કૈકેયીએ પોતાની આંગળી ત્યાં રાખી અને દશરથ રાજાના પ્રાણ બચાવેલા. તો દશરથ રાજાએ વચન માગવા કહ્યું કે કોઈ પણ વચન તમે માગેલો. ત્યારે માતા કૈકેયીએ કહેલું કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે હું આ વચન માગીશ. તો મંથરા નામની એક દાસીના કહેવાથી કૈકેયી માતાએ રાજા દશરથ પાસે વચન માગ્યું જ્યારે રામ ભગવાનનો રાજ્યાભિષેક થવાનો હતો ત્યારે કે રામ ભગવાનને 14 વર્ષનો વનવાસ આપવામાં આવે અને ભરતને, કે જે કૈકેયીનો પુત્ર હતો, તો ભરતને રાજગાદી સોંપવામાં આવે. તો દશરથ રાજાએ આ વચનનું પાલન કરવું રહ્યું, કારણ કે જેમ હમણાં વાત થઈ એમ પ્રાણ જાય પણ વચન ન જાય. તો પોતાના વચનના પાલનને ખાતર દશરથ રાજાએ રામને વનમાં જવા માટે કહ્યું. તો એની પત્ની અર્થાત સીતા પતિવ્રતા હતી. જ્યાં રામ ત્યાં જ સીતા શોભે. ભલે એને વનમાં સૂવું પડે, જે પોચી એવી પથારી ઉપર, જે સુવાળી પથારી ઉપર જે અત્યાર સુધી સૂતી છે એવી રાજકુમારી વનમાં કઈ રીતે પોતાના દિવસો પસાર કરી શકે. પણ પતિવ્રતા હતી. જ્યાં રામ શોભે ત્યાં જ સીતા શોભે. રામ ભગવાન જો ઘાસની પથારી ઉપર સૂતા હોય અને માતા સીતા જો સુવાળી પથારી ઉપર રાજમહેલમાં સૂવે તો એ યોગ્ય ન લાગે. આર્ય સન્નારીઓની આ જ ખાસિયત છે કે પતિના દુઃખથી એ દુઃખી થાય, પતિ સુખી હોય તો એ પણ સુખી થાય છે. તો માતા સીતા પણ પતિવ્રતાના વ્રતના કારણે ભગવાન રામ સાથે જાય છે અને ભાઈ લક્ષ્મણ પણ રામની સેવા કરવા માટે રાજા રામની સાથે જાય છે. તો આ રીતે દશરથ રાજાના કહેવાથી, ઘરડા પિતાના કહેવાથી વીર એવા ભગવાન રામ પોતાની પત્ની અને ભાઈની સાથે વનમાં ગયા. તો આગળનો શ્લોક જોઈએ, 5મો શ્લોક. તેન તત્ર મહારણ્યે મૃગયામ પરિધાવતા રાક્ષસા નિહતા સુરા બહવઃ કામરૂપિણઃ. તો વનમાં જઈ અને ભગવાન રામે શું કર્યું એ ઘટનાઓનું અહીં વર્ણન કર્યું છે ટૂંકમાં. તેના અર્થાત તેણે, ભગવાન રામે, તત્ર એટલે કે ત્યાં, વનમાં, મહારણ્ય અર્થાત મહાન અરણ્યમાં, મહાન વનમાં, જે ખૂબ જ ગાઢ એવું વન છે એને કહેવાય મહાઅરણ્ય. તો તેના અર્થાત તેણે, તે રામે, તત્ર મહારણ્યે, ત્યાં મહાન અરણ્યમાં અર્થાત વનમાં, મૃગયામ પરિધાવતા, મૃગયામ અર્થાત શિકારમાં, શિકાર કરતી વખતે, પરિધાવતા પાછળ દોડતા, જે શિકારની પાછળ દોડતા હતા એ સમયે, બહવઃ અર્થાત ઘણા બધા, રાક્ષસાહ અર્થાત રાક્ષસોને, અને નિહતા અર્થાત માર્યા. તો રામ ભગવાનના વનમાં જવાનું એકમાત્ર કારણ નહોતું કે માતા કૈકેયીને વચન આપેલું હતું એટલે ગયા, પણ રામ ભગવાન છે સ્વેચ્છાએ ગયા હતા કે જ્યાં વનમાં ઋષિ મુનિઓ તપ કરતા હતા તો એવા સમયે રાક્ષસો છે એને ખૂબ જ પરેશાન કરતા હતા, યજ્ઞને અશુદ્ધ બનાવતા હતા, અપવિત્ર કરતા હતા. તો એ રાક્ષસોને મારવા આવશ્યક હતા. અને જ્યારે ભગવાને આ પૃથ્વી ઉપર જન્મ લીધો છે એનું એકમાત્ર કારણ હોય છે કે અધર્મનો નાશ કરી અને ધર્મની સ્થાપના કરવી. ભગવાન કૃષ્ણએ ખુદ ગીતાજીમાં કીધું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. જ્યારે પણ અધર્મ વધતો જાય ત્યારે એ અવતાર લે છે ભગવાન અને અધર્મનો નાશ કરે છે, અધર્મીય લોકોનો એ નાશ કરે છે, વધ કરે છે. તો અહીં રાક્ષસો છે એ ઋષિઓને પરેશાન કરતા હતા, એટલા માટે એ વનમાં ગયા અને ત્યાં જે રાક્ષસો છે એને ઘણા બધા રાક્ષસોને માર્યા. એ રાક્ષસો કેવા હતા એના 2 વિશેષણ આપ્યા છે, શુરાહા એટલે કે શુરવીર, અને કામરૂપિણ. કામરૂપિણ અર્થાત ઈચ્છારૂપી, એ પોતાની કામના અનુસાર રૂપ ધારણ કરી શકે એને કહેવાય કામરૂપી. ઈચ્છાધારી, એ ઈચ્છા કરે તો સર્પનું રૂપ લઈ શકે, એ ઈચ્છા કરે તો કોઈ પશુનું રૂપ લઈ શકે, એ ઈચ્છા કરે એવું રૂપ લઈ શકે એને કહેવાય કામરૂપી અર્થાત માયાવી. તો ભગવાન રામે તેણે ત્યાં મહાન વનમાં
શિકારની પાછળ દોડતા ઘણા બધા શૂરવીર અને માયાવી રાક્ષસોને હણ્યા અથવા માર્યા. છઠ્ઠો શ્લોક જોઈએ. સૌપ્રથમ ઉચ્ચારણ જોઈએ. જનસ્થાનમ વધમ શ્રુત્વા નિહતૌ ખરદૂષણો તતસ્ત્વમર્ષા પર હતા જાનકી રાવણેન તું. હવે ત્યાં રાક્ષસોને માર્યા પછી શું થયું? જનસ્થાન વધમ શ્રુત્વા. જનસ્થાન અર્થાત જનસ્થાનમાં વધમ એટલે કે વધ થયેલો એવું શ્રુત્વા એટલે કે સાંભળીને. જો જનસ્થાનમાં જે કોઈ પણ ભક્તોનો ઋષિ મુનિઓનો વધ થયો છે એવું જ્યારે ભગવાન રામે સાંભળ્યું તો આ સાંભળીને શ્રુત્વા એ સંબંધક કૃદન છે. નિહતૌ એટલે કે માર્યા. કોને માર્યા? ખરદૂષણો. ખર અને દૂષણ નામના બે રાક્ષસો હતા. તો ખર અને દૂષણને માર્યા. કોના પછી માર્યા? જનસ્થાનમાં થયેલો વધ સાંભળીને. અર્થાત જનસ્થાનમાં વધ થયેલો છે આવા જ્યારે ભગવાન રામને સમાચાર મળ્યા ત્યાર પછી તેણે ખર અને દૂષણ નામના આ બે રાક્ષસોને નિહતો અર્થાત માર્યા, હણ્યા. તતઃ અર્થાત ત્યાર પછી. જ્યારે ખર અને દૂષણને માર્યા ત્યાર પછી શું થયું? રાવણેન જાનકી અપહૃતા. રાવણેન અર્થાત રાવણે, જાનકી અર્થાત જનકની પુત્રી સીતા. સીતાનું નામ છે જાનકી. જનકની પુત્રી છે એટલા માટે એને જાનકી કહેવામાં આવે છે. રાજા જનકના દીકરી હતા માતા સીતા એટલા માટે એને જાનકી કહેવામાં આવે છે. તતઃ અર્થાત ત્યાર પછી. રાવણેન અર્થાત રાવણે જાનકી અપહૃતા. જાનકીનું અપહરણ કર્યું. શેના કારણે? અમર્ષા. અમર્ષા અર્થાત ગુસ્સા અથવા તો ઈર્ષાથી. તો ખર અને દૂષણ રાવણના સેવક હતા, એના અનુચરો હતા, એની હત્યા કરી લીધી એટલા માટે રાવણે અમર્ષાથી જાનકીનું અપહરણ કર્યું. અહીં તતસ્ત્વમર્ષાપહૃતા એવો શબ્દ આપેલો છે. જ્યારે સંધિ છૂટી પાડશું ત્યારે તતઃ અમર્ષા અપહૃતા. ત્યાર પછી ક્રોધથી અપહરણ કર્યું. કોણે? રાવણે. કોનું અપહરણ કર્યું? જાનકીનું. કેના પછી? ખર અને દૂષણની જ્યારે હત્યા કરી ત્યાર પછી. તો ખર અને દૂષણની હત્યા ક્યારે કરી હતી? જનસ્થાનમાં થયેલો વધ સાંભળીને ભગવાન રામે ખર અને દૂષણની હત્યા કરી અને ત્યાર પછી રાવણે ગુસ્સાથી માતા સીતાનું અપહરણ કર્યું. અર્થાત રામ ભગવાન પ્રત્યે એનું વેર બંધાણું અને સીતાજીનું અપહરણ કર્યું. સીતાજીનું અપહરણ એણે કઈ રીતે કર્યું હતું એ અહીં 7મા શ્લોકની પહેલી પંક્તિમાં દર્શાવ્યું છે. કઈ રીતે કર્યું? વંચયિત્વા વને રામમ મૃગરૂપેણ માયયા. વંચયિત્વા અર્થાત છેતરીને. કોને છેતરીને? રામમ એટલે કે રામને. રામને છેતરીને. ક્યાં છેતરીને? વને એટલે કે વનમાં. તો વનમાં રામને છેતરીને. શેના વડે છેતરીને? મૃગરૂપેણ માયયા. મૃગ અર્થાત હરણ. મૃગરૂપેણ અર્થાત હરણરૂપી અને માયયા અર્થાત માયા વડે. તો હરણરૂપી માયા વડે વનમાં રામને છેતરીને રાવણે ગુસ્સાના કારણે જાનકીનું અપહરણ કર્યું. તો આપણે ખ્યાલ છે આ રામાયણની કથા કે જ્યારે મારીચ નામનો એક રાક્ષસ હતો એને રાવણે સોનાના હરણનું રૂપ લેવાનું કહ્યું. એણે સીતાજીનું અપહરણ કરવું હતું. જ્યાં સુધી લક્ષ્મણ અને રામ પર્ણકુટીમાં છે, સીતાજીની સાથે છે, ત્યાં સુધી રાવણ છે સીતાજીનું અપહરણ કરી શકે નહીં. એટલા માટે સ્ત્રીઓનો સ્વભાવ હોય છે કે સોનામાં મોહિત થઈ જાય છે. તો મારીચ નામનો જે રાક્ષસ હતો એને રાવણે સોનાના હરણનું રૂપ ધારણ કરવાનું કીધું. સીતાજીએ જ્યારે એને જોયું ત્યારે એના માટે એણે જીદ કરી કે આ સોનાનું હરણ મારે જોઈએ છે. તો રામ ભગવાન છે સોનાના હરણનો શિકાર કરવા માટે એની પાછળ જાય છે. તો જ્યારે હરણને મારે છે તો મારીચ છે પોતાના મૂળ રૂપમાં આવે છે અને હે રામ એવો શબ્દ કાઢે છે. તો સીતાજીને એવું થાય કે રામ કંઈક મુશ્કેલીમાં, હે લક્ષ્મણ એવો શબ્દ કાઢે છે. તો સીતાજીને એવું થાય કે રામ કંઈક મુશ્કેલીમાં છે. તો લક્ષ્મણને એની પાસે મોકલે છે. ત્યારે લક્ષ્મણ છે પર્ણકુટીની ચારે બાજુ લક્ષ્મણ રેખા કરે છે અને એનાથી બહાર આવવાની માતા સીતાને ના પાડે છે. એ જ સમયે જેવા લક્ષ્મણજી જાય કે તરત જ રાવણ આવે છે અને સીતાજીનું અપહરણ કરીને લઈ જાય છે. આ ખૂબ જ વિસ્તારપૂર્વકની વાર્તા છે. જ્યારે સમય હશે ત્યારે આપણે એની ચર્ચા કરીશું. અત્યારે ટૂંકમાં જોઈ છે. તો હરણરૂપી માયા વડે રાવણે રામને વનમાં છેતરી અને સીતાનું અપહરણ કર્યું. ત્યાર પછી શું થયું? સ માર્ગમાણસ તામ દેવીમ રામ સીતામ અનિંદિતામ. સહ અર્થાત તે એટલે કે કોણ? રામ અર્થાત રામ. તો તે રામ, કેવા રામ? માર્ગમાણ અર્થાત શોધતા. તે રામ છે શોધતા હતા. કોને શોધતા હતા? તામ દેવીમ. તામ અર્થાત તે
દેવીમ અર્થાત દેવીને, તે દેવી એટલે ક્યાં? સીતામ અર્થાત સીતાને. તો તે દેવી સીતાને, કેવી સીતા? અનિંદિતા, જેની નિંદા ન થઈ શકે એવી, જેની ક્યારેય ખરાબ વાત ન થઈ શકે એવી, કારણ કે એનામાં કોઈ એવો દોષ જ નહોતો માતા સીતામાં કે એની નિંદા થાય. તો તે રામ અનિંદિત એવી માતા સીતાને જ્યારે દેવી સીતાને જ્યારે શોધતા હતા ત્યારે શું થયું? આ સસાદ, સસાદ અર્થાત મેળવ્યો, પ્રાપ્ત થયો. કોણ? મિત્ર, મિત્ર તરીકે પ્રાપ્ત થયો. કોણ પ્રાપ્ત થયો? સુગ્રીવમ નામ વાનરમ, સુગ્રીવ નામનો વાનર ક્યાં પ્રાપ્ત થયો? વને. તો જ્યારે ભગવાન રામ છે એ માર્ગમાણા અર્થાત શોધતા હતા. કોને શોધતા હતા? સીતાને. કેવી સીતાને? અનિંદિત એવી દેવી સીતાને. તો જ્યારે ભગવાન રામ અનિંદિત દેવી સીતાને શોધતા હતા ત્યારે વનમાં સુગ્રીવ નામના એક વાનર મિત્રને મળ્યા. આસસાદ અર્થાત મેળવ્યો, પ્રાપ્ત કર્યો અર્થાત મળ્યા. તો જ્યારે ભગવાન રામ માતા સીતાને શોધતા હતા ત્યારે સુગ્રીવ નામના એક વાનર મિત્રને મળ્યા. આમ તો એનું મિલન હનુમાનજીએ કરાવેલું હતું. ત્યારબાદ આગળ જોઈએ. તતઃ અર્થાત ત્યાર પછી, સ અર્થાત તેણે, તે રામે વાલિનમ હત્વા, વાલિનમ અર્થાત વાલીને, વાલી એ સુગ્રીવનો ભાઈ હતો. સુગ્રીવ અને વાલી બંને સગા ભાઈઓ હતા, છતાં પણ બંને વચ્ચે વેર હતું. જે કિષ્કિંધા નામનું રાજ્ય હતું એ વાનરોનું રાજ્ય હતું અને ત્યાં બંને વચ્ચે થોડી અસમજણ ઊભી થઈ હતી. એના કારણે બંને ભાઈઓ છે વચ્ચે ઝઘડો થયો હતો. એ કથા છે આપણે વિસ્તારથી ક્યારેક જોઈશું, અત્યારે સમયનો અભાવ છે. તો ત્યાર પછી તે રામે વાલીનમ હત્વા એટલે કે વાલીને હણીને એ રામનું એક વિશેષણ આપ્યું છે. કેવા રામ? પરપુરંજય, અન્યના નગરને જીતનાર. પર અર્થાત અન્યના, પુર એટલે કે નગર અને જય અર્થાત જીતનાર. તો અન્યના નગરને જીતનાર એ રામે વાલીનમ હત્વા એટલે કે વાલીને હણીને, 8મા શ્લોકનો અર્થ જોઈએ તો વનમાં તે રામે સુગ્રીવ નામના વાનર મિત્રને મળ્યા. ત્યાર પછી તે રામે, સ રામ અર્થાત તે રામે, કેવા રામ? પરપુરંજય, અન્યના નગરને જીતનાર એવા રામે વાલીને હણીને, અહીં વાક્ય અધૂરું રહી ગયું છે, શ્લોક પૂર્ણ થયો છે, એ વાક્ય આગળના શ્લોકમાં પૂર્ણ થશે. આયચ્છત કપિ રાજ્યમ તું સુગ્રીવાય મહાત્મને. આયચ્છત અર્થાત આપ્યું. શું આપ્યું? કપિ રાજ્યમ, કપિ અર્થાત વાનરો, તો કપિ રાજ્યમ અર્થાત વાનરોનું રાજ્ય. તો વાનરોનું રાજ્ય આપ્યું. વાલીને મારી અને વાનરોનું રાજ્ય આપ્યું. કોને આપ્યું? સુગ્રીવાય મહાત્મને, મહાત્મને અર્થાત મહાત્મા અને સુગ્રીવાય અર્થાત સુગ્રીવને. તો વાલીને મારી અને રાજા રામે મહાત્મા સુગ્રીવને વાનરોનું રાજ્ય આપ્યું. અહીં રામાયણ ગ્રંથ છે તો એમાં મહાન એવા 3 અભિષેક આપણે જોઈ શકીએ છીએ કે રામનો પણ રાજ્યાભિષેક થાય છે, વિભીષણનો રાજ્યાભિષેક થાય છે અને સુગ્રીવનો પણ રાજ્યાભિષેક થાય છે. તો વાલીને મારી નાખ્યો ભગવાન રામે, એ બહુ સુંદર એવી રોચક ઘટના છે. વાલીનો શા માટે માર્યો હતો, બહુ સુંદર વર્ણન કર્યું છે વાલ્મીકીએ. તુલસીદાસે પણ આનું ખૂબ જ વર્ણન કર્યું છે, સારું એવું વર્ણન કર્યું છે. પણ સમયના અભાવે એ બાબતની આપણે ચર્ચા નથી કરતા. તો સુગ્રીવ નામના મહાત્માને વાલીને મારી અને ભગવાન રામે વાનરોનું રાજ્ય આપ્યું. ત્યાર પછી શું થયું? બંને વચ્ચે એવા કરાર થયેલા કે રામે સુગ્રીવની મદદ કરવાની, સૌ પ્રથમ એને એની પત્ની સાથે મેળવી દેવાનો, વાલીને જગ્યાએ સુગ્રીવને સ્થાપિત કરવાનો, અને એના બદલામાં સુગ્રીવે શું કરવાનું હતું? રામ ભગવાનને સીતાજીની શોધ કરવામાં મદદ કરવાની હતી. તો જ્યારે સુગ્રીવ રાજા તરીકે કિષ્કિંધા રાજ્યમાં સ્થાપિત થયો, એને રાજગાદી ઉપર બેસાડવામાં આવ્યો, ત્યારબાદ એનું જે વાનરોનું સૈન્ય હતું એ સૈન્યને દશે દિશામાં એણે શોધવા મોકલી દીધું. તો સુગ્રીવેણ અભિસંધિષ્ટા, સુગ્રીવેણ અર્થાત સુગ્રીવ વડે, અભિસંધિષ્ટા અર્થાત પ્રેરાયેલા, સુગ્રીવે જેને પ્રેરણા આપી છે, સુગ્રીવે જેને આદેશ આપ્યો છે. શેનો આદેશ આપ્યો છે? માતા સીતાની શોધ કરવાનો. તો સુગ્રીવ વડે પ્રેરાયેલા એવા કામરૂપિણ હરય, કામરૂપિણ શબ્દ આપણે આગળ પણ આવી ગયો છે. કામરૂપિણ શબ્દનો અર્થ શું થશે? કે માયાવી, ઈચ્છા અનુસારે પોતાનું રૂપ ધારણ કરી શકે એવા. હનુમાનજી છે પણ માયાવી હતા, એ પોતાની ઈચ્છા અનુસાર પોતાના શરીરમાં
વધારો ઘટાડો કરી શકતા હતા, પોતાનું કદ વધારી કે ઘટાડી શકતા હતા. તો કામરૂપી એવા અર્થાત ઈચ્છાધારી એવા હરય, હરિ શબ્દનો અર્થ થાય છે એક તો વિષ્ણુ પણ થાય છે અને વાનર પણ થાય છે. તો હરય અર્થાત વાનરો. તો સુગ્રીવ વડે પ્રેરણા પામેલા, સુગ્રીવ વડે આદેશ પામેલા એવા કામરૂપિણ હરય, કામરૂપિણ અર્થાત માયાવી એવા અને હરય અર્થાત વાનરો. અહીં આ વાક્ય અધૂરું રહી ગયું છે. 10મા શ્લોકની પહેલી પંક્તિમાં એ વાક્ય પૂર્ણ થશે. તો 9મા શ્લોકનો અર્થ જોઈએ કે આગળના શ્લોકમાં આપણે જોયું કે વાલીને હત્યા કરી ત્યાર પછી શું થયું કે મહાત્મા સુગ્રીવને વાનરોનું આ રાજ્ય આપ્યું. ત્યાર પછી સુગ્રીવ વડે પ્રેરાયેલા, સુગ્રીવે જેણે આદેશ આપેલો છે એવા કામરૂપી અર્થાત માયાવી એવા વાનરોએ શું કર્યું? દીક્ષુ સર્વાસુ તામ દેવીમ વિંચિનવંત સહસ્ત્રશ. દીક્ષુ સર્વાસુ, સર્વાસુ અર્થાત બધી જ, દીક્ષુ અર્થાત દિશાઓમાં, બધી જ દિશાઓમાં તામ દેવીમ તે દેવીને, દેવી અર્થાત માતા, તો તે માતાને અર્થાત માતા સીતાને સહસ્ત્રશ એટલે કે હજારો વાનરોનું વિશેષણ છે. કેવા વાનરો? હજારો વાનરો, સંખ્યા દર્શાવેલી છે, સંખ્યાવાચક વિશેષણ છે. તો હજારો વાનરો વિચિનવંત અર્થાત શોધતા હતા ત્યારે. તો સુગ્રીવ વડે પ્રેરાયેલા વાનરો કેટલા હતા? હજારો વાનરો હતા. એ જ્યારે તામ દેવીમ અર્થાત તે દેવીને, માતા સીતાને સર્વાસુ દીક્ષુ વિચિનવંત બધી જ દિશાઓમાં જ્યારે શોધતા હતા ત્યારે અહમ સંપાતિ વચનાત, અહમ અર્થાત હું, સંપાતિ વચનાત એટલે કે સંપાતિના કહેવાથી શતયોજનમ આયતમ, શતયોજનમ, શત અર્થાત 100 અને યોજન અર્થાત યોજન, પહેલાંના સમયનું એક અંતરનું માપ હતું. અત્યારના સમયના અંતરને જે રીતે આપણે કિલોમીટરમાં માપીએ છીએ કે આ શહેરથી આ શહેરે છે 1 કિલોમીટર, આટલા કિલોમીટર થાય. તો એવી જ રીતે પહેલાંના સમયમાં યોજનમાં અંતર માપવામાં આવતું એક પ્રકારનું પરિમાણ છે. પરિમાણ અર્થાત માપ છે. તો 100 યોજન સુધી વિસ્તરેલા, આયતમ અર્થાત વિસ્તરેલા. તો અહીં સંધિ છૂટી પાડીએ, સંપાતિ વચનાત શત યોજનમ આયતમ, ત્યારે સંધિ છૂટી પડશે સંપાતિ વચનાત શત યોજનમ આયતમ. તો સંપાતિના કહેવાથી, સંપાતિ એક શ્રેષ્ઠ પાત્ર છે રામાયણનું, કે એક ગીધ હતો. એની ચર્ચા પણ આપણે આગળ જ્યારે રામાયણ ઉપર વિડીયો બનાવીશું ત્યારે કરશું. તો સંપાતિના કહેવાથી શતયોજનમ આયતમ, 100 યોજન સુધી વિસ્તાર પામેલા, ફેલાયેલા. આયતમ અર્થાત ફેલાયેલા અથવા તો વિસ્તાર પામેલા. આ સમુદ્રનું વિશેષણ છે. સમુદ્ર કેવો છે? 100 યોજન સુધી ફેલાયો છે, અર્થાત સમુદ્રનું માપ દર્શાવે છે. આપણે સમુદ્રને ક્યારેય માપવાનો પ્રયાસ નથી કર્યો, પણ અહીં વાલ્મીકી ઋષિ એણે એનો વિસ્તાર બતાવ્યો છે કે લંકાની આગળ આવેલો જે આ સમુદ્ર છે એ કેવડો હતો? 100 યોજન સુધી વિસ્તરેલો હતો. તો હું સંપાતિના કહેવાથી, અહમ એટલે કે હું, અહીં આ ઘટના બધી કોણ વર્ણવે છે? હનુમાનજી વર્ણવે છે. તો હું એટલે કે હું હનુમાન સંપાતિના કહેવાથી 100 યોજન સુધી વિસ્તરેલા સમુદ્રમ એટલે કે સમુદ્રને પ્લુતઃ અર્થાત પાર કર્યો અથવા તો ઓળંગ્યો. તો મેં હનુમાને સંપાતિના કહેવાથી, સંપાતિએ હનુમાનજીને કીધું હતું, વાનરોને કીધું હતું કે રાવણ છે એ સીતાજીનું અપહરણ કરી અને લંકામાં લઈ ગયો છે. તો સંપાતિના કહેવાથી અર્થાત સંપાતિએ તમારા સમાચાર આપ્યા કે રાવણ સીતાજીને લઈ ગયો છે, તો એના કહેવાથી 100 યોજન સુધી વિસ્તરેલા આ સમુદ્રને મેં પાર કર્યો. અહીં પોતાના માટે એક વિશેષણ વાપરે છે હનુમાનજી. કેવા છે હનુમાનજી? વેગવાન, ગતિમાન, જેની ઉડવાની ગતિ ખૂબ જ અતિશય છે, ખૂબ વધારે પડતી ગતિ છે. એના ગતિ વિશેના ઘણી બધી એવા પુરાવાઓ પણ છે કે માત્ર એક જ રાતમાં એ લંકામાંથી ઉડી અને ભારતના છેક ઉત્તર ભાગમાં જ્યાં હિમાલય આવેલો છે ત્યાં ગયા હતા, અને ત્યાંથી પણ પાછા ઉડી આખો પર્વત લઈ અને પાછા લંકા સુધી આવી ગયા છે. તો વિચારો કે એની કેટલી ગતિ હશે એક જ રાત્રિમાં. એમાં પણ એક રાત્રિમાં તો પૂરો સમય પણ નહોતો મળ્યો, માત્ર આપણે જોઈએ તો 3 અથવા તો 4 કલાકનો જ સમય એને મળ્યો હતો કે એમાં એ લંકામાંથી એટલે કે ભારતની દક્ષિણ દિશામાં લંકા આવેલી છે. તો દક્ષિણ દિશામાંથી, ભારતની દક્ષિણ દિશામાંથી ઉડી અને છેક ભારતની ઉત્તર દિશામાં ગયા. હિમાલય છે ભારતની ઉત્તર દિશામાં છે, તો લંકામાંથી ઉડીને હિમાલય ગયા, અર્થાત ભારતના દક્ષિણ ભાગમાંથી ઉડી અને છેક ઉત્તર ભાગમાં ગયા અને ત્યાંથી પર્વતને ઉપાડી અને ફરી પાછા એક જ રાત્રિની અંદર એ
લંકા સુધી આવ્યા જ્યારે લક્ષ્મણ મૂર્છિત થઈ ગયા હતા, એને રાવણના પુત્રનું બાણ વાગેલું હતું, ત્યારે ત્યાં સંજીવની બુટ્ટી લેવા એ ગયા હતા, ઔષધિ લેવા ગયા હતા. એમાં પણ એનો વચ્ચે ભરતે એનો સમય બગાડેલો હતો તીર મારીને. વચ્ચે કોઈ કાલનેમી નામનો રાક્ષસ એને મળ્યો હતો. તો આટલો સમય બગડ્યો છતાં પણ આ હનુમાનજી છે એ આટલી ગતિથી ઉડેલા હતા. એટલા માટે અહીં શબ્દ વાપર્યો છે ગતિમાન. તો હું ગતિમાન એવા હનુમાને સમુદ્રને પાર કર્યો. કોના માટે? તસ્યાહ હેતો વિશાલાક્ષ્યા. વિશાલાક્ષ્યા અહીં માતા સીતાનું એક વિશેષણ આપ્યું છે. કેવા છે માતા સીતા? વિશાલ અક્ષી. જે અક્ષી અર્થાત આંખ, જેની આંખ છે કેવી છે? વિશાલ અર્થાત વિશાળ છે. તો જે સ્ત્રીઓની આંખ પ્રમાણમાં થોડી મોટી હોય એને સુંદરી કહેવામાં આવે છે. જેની આંખ પ્રમાણમાં મોટી છે એવી સ્ત્રીઓની ગણતરી સુંદર સ્ત્રીઓમાં થતી હોય છે. તો વિશાલ આંખવાળી અર્થાત જેની આંખ વિશાળ છે એવી સીતાના તસ્યા હેતુ અર્થાત તેના માટે, તો માતા સીતા માટે મેં હનુમાને સંપાતિના કહેવાથી 100 યોજન સુધી વિસ્તરેલા આ સમુદ્રને મેં ગતિમાને પ્લુતઃ અર્થાત પાર કર્યો, પસાર કર્યો. વીરરામેવ મુક્ત્વા સ વાચમ વાનર પુંગવ. વીરરામ અર્થાત વિરામ પામ્યા. કોણ? વાનર પુંગવ. પુંગવ અર્થાત શ્રેષ્ઠ. તો વાનર પુંગવ અર્થાત વાનરોમાં શ્રેષ્ઠ એવા હનુમાન એવમ ઉક્તવા. એવમ અર્થાત આવું, ઉક્તવા એટલે કે કહીને, અર્થાત આ પાઠના પહેલા શ્લોકથી લઈ અને અહીંયા સુધી, આ 11મા શ્લોકના બીજા પદ સુધી આટલું કહી અને વાનર પુંગવ અર્થાત વાનરોમાં શ્રેષ્ઠ એવા તે હનુમાન વાચમ અર્થાત વાણીથી અને વીરરામ અર્થાત વિરામ પામ્યા અથવા તો અટક્યા. અહીં શબ્દ આપેલો છે વીરરામેવ મુક્ત્વા. સંધિ છૂટી પાડશું ત્યારે વીરરામ એવમ ઉક્તવા. એવમ અર્થાત આવું, ઉક્તવા એટલે કે કહીને, વાનર પુંગવ અર્થાત વાનરોમાં શ્રેષ્ઠ એવા હનુમાન વાચમ એટલે કે વાણીથી અને વીરરામ અર્થાત અટક્યા. સહ એ સર્વનામ શબ્દ છે, હનુમાનજી માટે વપરાયેલો છે. તો તે વાનરોમાં શ્રેષ્ઠ એવા હનુમાન એવમ ઉક્તવા એટલે કે આટલું કહીને, વાચમ વીરરામ વાણીને વિરામ આપ્યો અર્થાત અટક્યા. તો આશા રાખું છું કે આ પાઠ તમને સમજાઈ ગયો હશે. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर, राम दूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा, महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमत के संगी, कंचन बरन विराज सुबेसा, कानन कुंडल कुंचित केसा, कानन कुंडल कुंचित केसा, कानन कुंडल कुंचित केसा, मंगल